મકનભાઈ પરમાર, ધ્રોલ હળમતિયા ફીડર, એમાં લાઇટ બપોરની છે નહીં, કમ્પ્લેન કરાવી, કોઈ જવાબ દેતા નથી. આવું વારંવાર લાઇન ફોલ્ટમાં રહીએ છે. અત્યારે અમે અહીંયા બેઠા છીએ રાતે 12 વાગે, પણ હજી કાંઈ કોઈ જવાબ દીધો નથી. અધિકારી હાજર છે નહીં, એપ્રેન્ટિસ હાજર છે, એ કે અમને કાંઈ ખબર ન હોય, સાહેબને ફોન કરો. સાહેબ ફોન ઉપાડતા નથી. અમારે લાઇટ જોઈએ સિંગલ ફેસ, બસ ઘર લાઇટ આવી જાય, અમારે એ સમસ્યા. મારું નામ જાડેજા સંજયસિંહ બળવંતસિંહ, મારા વાઇફ જાડેજા શાંતુબા સૌદેવ છે, ધ્રોલ નગરપાલિકા વોર્ડ નંબર 7ના કોર્પોરેટર છે. એ મારા જ વિસ્તારમાં આ હળમતિયા ફીડર વાડી વિસ્તાર રાઘવજીભાઈની કોલેજની પાછળની વાડી છે અને ઘર કનેક્શન છે. એના માટે આ લોકો મારી ઓફિસે આવ્યા 11 વાગે. એટલે 11 વાગે હું સીધો એ લોકોને લઈને સીધા એના ચાલો બાપુ તમે પેલા જોવો હાલો લાઇટ અહીંયા છે ને. એટલે મેં સ્થળ તપાસ કર્યું હતું. એ બધા બૈરાઓ બધા છોકરાઓ રોતા હતા, આવી ગરમી છે. પછી અમે ગયા ગામની ઓફિસે, એ કે અમારામાં ન આવે, તમે જાઓ ઓલી ઓફિસે, રૂરલ ઓફિસે. આ ઓફિસે આવ્યા. આ ઓફિસેથી અમે અધિકારીને મેં મારા મોબાઈલમાંથી તમામ અધિકારીને ડીથી માંડીને ગોસાઈ સાહેબને બધાને ફોન કર્યો, પણ કોઈ પણ વ્યક્તિએ ફોન ઉપાડ્યો નથી. પછી અમે ઓફિસે આવ્યા. ઓફિસે એપેન્ડિક્સ છે, એપેન્ડિક્સ કે હું શું કરું, કે મારે હું કમ્પ્લેન કર્યો, કમ્પ્લેન લખી લ્યો. અત્યાર સુધી અમે 40 થી 50 જણા લોકો બેઠા છીએ, હજી જમવાની બાકી છે. હજી લાઇટની કોઈ પણ જાતનો કોઈ જવાબ દેવાનો વ્યક્તિ નથી. અત્યારે 12:30 વાગ્યા છે, જમવાનું મારે બાકી છે. અને 12:30 વાગ્યા અત્યારે આ ગરમીના છોકરાઓ નાના નાના ઘરે રોવે છે.